ગુજરાત ટેટ પરીક્ષા અને શિક્ષક ભરતીની તમામ અપડેટ માટે એજ્યુકેશન વિથ જિગ્નેશને સબસ્ક્રાઇબ કરો। ગુજરાતમાં કચ્છ જિલ્લાની શિક્ષક ભરતી પ્રક્રિયાનો એક છેલ્લો પણ મહત્વનો તબક્કો હજુ બાકી છે। મુખ્ય ભરતી તો પૂરી થઈ ગઈ, પણ હવે ઉમેદવારો પૂછી રહ્યા છે કે આગળ શું? ચાલો જોઈએ। અહીં મુખ્ય મુદ્દો છે ધોરણ 6 થી 8 માટેની કચ્છની વિશેષ ભરતીની વેટિંગ લિસ્ટ। તો થયું એવું કે પહેલા રાજ્યવ્યાપી ભરતી પૂરી થઈ અને પછી કચ્છ માટેની ખાસ ભરતી થઈ। ઘણાને નોકરી મળી, પણ જ્યાં સુધી વેટિંગ લિસ્ટ બહાર ન પડે ત્યાં સુધી પ્રક્રિયા પૂરી ના કહેવાય। આને કારણે આ લિસ્ટમાં જે લાયક ઉમેદવારો છે એમને કોઈ જવાબ જ નથી મળી રહ્યો। તેઓ બસ એક તકની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે જિલ્લામાં શિક્ષક તરીકે કામ કરવાનો મોકો મળે। તો સમજવા જેવી વાત એ છે કે આની અસર ઉમેદવારો અને શિક્ષણ વ્યવસ્થા બંને પર થાય છે। જો લિસ્ટ જાહેર થાય તો લોકોને નોકરી મળે અને સ્કૂલના ક્લાસરૂમને જરૂરી શિક્ષકો મળે। આના જવાબમાં ઉમેદવારોએ સત્તાવાળાઓને એક સ્પષ્ટ અને આદરપૂર્વક વિનંતી કરી છે। તેઓ શિક્ષણ મંત્રી અને ભરતી સમિતિને આ પરિસ્થિતિ પર ધ્યાન આપવા કહી રહ્યા છે। ધ્યેય એકદમ સરળ છે, ધોરણ 6 થી 8 માટેની વેટિંગ લિસ્ટ જલ્દીથી ઓપરેટ કરવામાં આવે। બસ આટલું કરવાથી જ મોટી રાહત મળશે અને શિક્ષણ ક્ષેત્રની ખાલી જગ્યાઓ પણ ભરાઈ જશે। આ અપીલમાં લોકોને આ માહિતી વધુને વધુ શેર કરવા માટે પણ કહેવામાં આવ્યું છે। આશા એ છે કે સૌનો એક અવાજ સંબંધિત અધિકારીઓ સુધી આ સંદેશો ચોક્કસ પહોંચાડશે। અને આનાથી એક છેલ્લો અને મહત્વનો સવાલ ઊભો થાય છે કે આ વિસ્તારના શિક્ષણનું ભવિષ્ય શું? ગુજરાત ટેટ પરીક્ષા અને શિક્ષક ભરતીની તમામ અપડેટ માટે એજ્યુકેશન વિથ જિગ્નેશને સબસ્ક્રાઇબ કરો।